તો ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં હોમ લોનની ઉઘરાણી અને બેંક સત્તાધીશોના કથિત ત્રાસથી કંટાળીને એક દંપતીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે। ભોગ બનનાર પરિવારે હોમ ફાસ્ટ બેંકમાંથી ₹9,28,000ની હોમ લોન લીધી હતી, જેની સામે બેંક સત્તાધીશો હવે ₹11 લાખની માંગણી કરી રહ્યા છે। પીડિત પરિવારનો આક્ષેપ છે કે મહિલા ઘરે એકલી હોય ત્યારે બેંક મેનેજર રાત્રિના સમયે આવીને ધમકાવે છે, જેના ડરથી આ પરિવાર છેલ્લા 15 થી 20 દિવસથી પોતાના માસૂમ બાળકો સાથે ઘર વગર રજડી રહ્યા છે। આ માનસિક ત્રાસ અસહ્ય બનતા પતિ પત્નીએ અત્યાધુનિક પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો। એટલું જ નહીં, હાલમાં બેંકના વકીલ દ્વારા પણ પોલીસ સ્ટેશનમાં પોલીસની સામે જ દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। અમે પરમ દિવસે આત્મહત્યા બેંકના ત્રાસથી બેંક મેનેજરે અમારી જોડે પર્સનલી દુશ્મની કરી છે। બેંકવાળાને અમે પૈસા ભરવાનું કહીએ છીએ તો બેંકવાળો અમારી કોઈ વાત સ્વીકારતો નહીં। આની તારીખે મારું મકાન એને સીલ મરાઈ ચૂકેલું છે। મારા મકાન મરાયા પછી હું બેંકને રિક્વેસ્ટ કરું છું તો એ ટાઈમે એને 2 લાખ ને 5,000 દીધા હતા। અત્યારે હાલ બેંક મેનેજર મને 11 લાખનો કરાર કરે છે મારી। હવે એ બધું મારી જોડે બધું ટોટલી પોલીસ ચાર્જ, વકીલ ચાર્જ, કોર્ટ ચાર્જ, ડીએમ ચાર્જ બધો ચાર્જ મારી પર લગાવે છે। પેનલ્ટી ના હોય બધી પેનલ્ટી મારી જોડે લગાવે, પેનલ્ટી ચાર્જ બધું અમારી પર ચાર્જ લગાવે અને અમે હાલ બેંકના કારણથી આત્મહત્યા પર મજબૂર થઈ ગયેલા। આપણે જોઈ આપણે શું બેઠા છે 15 દિવસ પહેલા જે તમારા નાના બાળકો અમે હાલ અત્યારે રસ્તામાં પડી રહ્યા છે। નથી બેંક મેનેજર અમારું સાંભળતા કે નહીં પોલીસ અમારું સાંભળતા। અને એ લોકો બોલ્યા 2 લાખ 5,000। હવે અમે ત્યાં ગયા તે લોકો એમ કહે છે કે અમે 11 લાખ આલો, નથી કે અમે ઘર વેચી મારશે, નથી અમે ક્યાં રહીએ બોલો। બેંક મેનેજરે મને મરવાનું કીધું તો પોલીસ સ્ટેશનની સામે જાહેરમાં પોલીસ સ્ટેશન બી હતા, સાહેબો બી બેઠેલા, ત્યારે મને બેંક મેનેજર તું મરી જા। હું મારે શું કરું? મારા લાચાર થઈ મારા બાલ બચ્ચા લઈને મારે મરી જવું? મારા આ બેંક કોઈ આ લોકો માટે ક્યાંય ન્યાય નથી, અમારા આવા ગરીબ માણસો માટે કોઈ ન્યાય નથી। ક્યાં જવાનું કહો? એક બેબી છે, એક બાબો છે, ત્યાં રસ્તા પર રહેવાનું, આ લોકોએ સીલ મારી દીધું। બેંક મેનેજર આવી તો બધા જોડે આવું જ કરે છે। આ માણસો આત્મહત્યા કરે છે તો અમારે આત્મહત્યા પર જ મજબૂર કરવાના। અને હવે અત્યારે અમને સેન્ટ્રલ જેલની બધી બીક બતાવે, અમને જેલમાં ઘાલી દેશું, ના કરી દેશું એવું વકીલ અમને બીક બતાવે।